એક તત્વચિંતક થઈ ગયા, એનું નામ હતું કન્ફ્યુશિયસ. એક બહુ સરસ વાત કહેતા, ઇફ યુ લિસન યુ ફોરગેટ. સાંભળશો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે કરશો તો અનુભવાશે. આજે હું જે કંઈ પણ વિચારો તમારી સાથે વહેંચવાનો છું એ માત્ર ને માત્ર સાંભળવા માટે નથી, એ માત્ર અને માત્ર યાદ રાખવા માટે પણ નથી, પરંતુ એમાંથી કંઈક અંશે જે બાબત આપને લાગુ પડતી હોય એ બાબતને અમલમાં મૂકજો અને પછી તમારા અને તમારા સંતાન વચ્ચેના આજના અને ભવિષ્યના એ બંને સંબંધોની અંદર આવી રહેલા પરિવર્તનને તમે ખુદ અનુભવજો. શરૂઆત એક નાની એવી વાર્તા સાથે આપણે કરીએ ને પછી વિષયમાં આગળ વધીએ. હું અહીંયા આજે આપને વાતો કરવા માટે આવ્યો છું. એવી રીતે પોરબંદરમાં એક વક્તાનું વ્યાખ્યાન હતું. આયોજકોએ વક્તાને આમંત્રણ આપવા માટે ગયા. વક્તાએ વ્યાખ્યાન માટેનું આમંત્રણ સ્વીકાર્યું. પછી વક્તાએ પૂછ્યું કે હું ત્યાં આવી અને કયા વિષય પર લોકોને વાતો કરું. એટલે આયોજકોએ કહ્યું કે એ અમે ખુલ્લું રાખીએ છીએ, તમારે જે વિષય પર બોલવું હોય એ વિષય પર બોલવાની, વાતો કરવાની તમને છૂટ. પેલા વક્તાએ એવું નક્કી કર્યું કે મારે પોરબંદરમાં જઈને બોલવું છે અને પોરબંદરમાં પ્રવચન આપવું છે, તો પછી હું ગાંધીજીના જીવન પર વાતો કરું. પોરબંદર એટલે ગાંધી બાપુની જન્મભૂમિ, અને એમની જન્મભૂમિમાં જ મારે પ્રવચન કરવાનું હોય તો બાપુના જીવન અને સંદેશ વિશે લોકોને સરસ વાતો કરીશ. વિષય નક્કી થયો. પછી એનું પ્રવચન કેવી રીતે શરૂ કરવું એનું પણ એને આખું પ્લાનિંગ તૈયાર કર્યું. એમણે એવું નક્કી કર્યું કે જ્યારે મારું નામ બોલાશે હું મંચ ઉપર જઈશ અને મંચ ઉપર જઈ સામે ઓડિયન્સમાં જેટલા લોકો બેઠા હશે એમાંથી કોઈ એકાદી વ્યક્તિને ઊભી કરીશ. એ વ્યક્તિને એવો સવાલ કરીશ કે જે સવાલનો જવાબ ગાંધીજી હોય. પેલી વ્યક્તિ જવાબમાં ગાંધીજી બોલશે એટલે હું એને અભિનંદન આપીશ, નીચે બેસાડીશ અને પછી કહીશ કે મારે એ ગાંધીજીના જીવન પર વાતો કરવી છે. એમ કરીને મારો વિષય શરૂ કરીશ. આટલું બધું પ્લાનિંગ કરી એ ભાઈ પ્રવચન કરવા માટે ગયા. એમનો વારો આવ્યો, મંચ ઉપર આવ્યા. જે નક્કી કર્યું હતું એ જ પ્રમાણે સામે ઓડિયન્સમાં બેઠેલી વ્યક્તિમાંથી એણે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. વિદ્યાર્થીને ઊભો કરીને વિદ્યાર્થીને પૂછ્યું, બેટા હું તને એક સહેલો સવાલ પૂછું તો તું એનો જવાબ આપી શકે? પેલો છોકરો કે સાહેબ સહેલો શું કામ, એને અઘરો પૂછો ને. એટલે વક્તાનો કોન્ફિડન્સ વધ્યો. વક્તાને એવું થયું કે અહીંયા આપણું પ્રવચન બહુ સરસ ચાલશે, કારણ કે આ છોકરો જે પ્રમાણે જવાબ આપે છે, હમણાં જ હું પ્રશ્ન પૂછું એ જવાબમાં ગાંધીજી બોલે, મારું પ્રવચન શરૂ કરું. વક્તાએ એ બાળકને એટલું જ પૂછ્યું, બેટા મને એ કે તારા ગામમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને હતું કે હમણાં ગાંધીજી બોલશે, પણ પેલા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ મારા ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. જવાબ સાંભળ્યો પછી વક્તા વિચારે ચડ્યા કે આટલો સહેલો સવાલ, આ જવાબ કેમ નથી આપતો, અને જવાબ આપે નહીં તો મારું પ્રવચન ચાલુ કેમ કરું? એટલે એમણે પેલા છોકરાને એવું કહ્યું કે બેટા કદાચ તું આજુબાજુના ગામમાંથી ભણવા આવતો હોય તો હું તારા એ ગામની વાત નથી કરતો. બેટા તારું ગામ એટલે હું પોરબંદરની વાત કરું છું. મને કે બેટા પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? પેલો છોકરો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. પછી વક્તા એવું કહ્યું, જો બેટા સાંભળ, પોરબંદરમાં એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો જે મહાપુરુષે આ દેશને આઝાદ કરાવવા માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી. આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ. બેટા એવા મહાપુરુષ જેનો ફોટો આપણી ચલણી નોટ પર છપાય છે. હવે બોલ બેટા, પોરબંદરમાં
કયા મહાપુરુષનો જન્મ થયો હતો? વક્તાને હતું કે હવે આપણું પ્રવચન બરોબરનું ચાલશે, પાક્કું 100% જવાબ મળશે અને પ્રવચન ચાલશે. પેલો છોકરો માથાનો ફરેલો, એટલે એમણે એવું કહ્યું કે સાહેબ પણ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો જ નથી. પછી વક્તાની કમાન છટકી અને વક્તાએ જાહેરમાં પેલા છોકરાને લીધો કે હું તને ક્યારનો પૂછું છું, આટલો સહેલો સવાલ પૂછું છું, અકલના ઓથમીર, આ પોરબંદરમાં રહે છે અને તને એટલી ખબર નથી કે અહીંયા ગાંધીજીનો જન્મ થયો હતો? છોકરો કે સાહેબ મને નહીં, મારા કરતા બીજા નાના હોય ને એને પૂછો ને તો એને ખબર હોય. સાહેબ હું તો 10માં છું, 5મા વાળાને પૂછો ને તો એને ખબર હોય, મને ખબર હોય જ ને સાહેબ. સાહેબ ખબર જ છે ગાંધી બાપુનો જન્મ અહીંયા થયો હતો. પેલા વક્તા કે તો પછી સાચો જવાબ આપતો કેમ નહોતો? હું ક્યારનો પ્રયત્ન કરું છું, જવાબ કેમ નહોતો આપતો? અને હવે છોકરાએ જે જવાબ આપ્યો એ આપણી વાતનો પાયો છે. એ છોકરો પેલા વક્તાને એવું કહે છે કે સાહેબ તમારો સવાલ જ એવો હતો. સાહેબ તમે એમ પૂછ્યું કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો હતો? સાહેબ પોરબંદર નહીં, આ દુનિયાના એક પણ ગામમાં એક પણ મહાપુરુષનો જન્મ નથી થયો. કારણ કે જન્મ બાળકનો થાય, મહાપુરુષનો નહીં. મહાપુરુષ તો પછી બને. સમજી રાખજો, પ્રત્યેક બાળકમાં એક મહાપુરુષ કે મહાનારી છુપાયેલી હોય જ છે, પ્રત્યેક બાળકમાં. અને એ મહાપુરુષ કે મહાનારી પૂર્ણપણે પ્રગટ થાય એમાં કેટલીક જવાબદારી માતા પિતા તરીકે આપણી હોય છે. આ દુનિયામાં તમારે કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરતા પહેલા એ શીખવું પડે, પછી એ કામ કરાય. તમારે ડોક્ટર બનવું હોય તો પેલા 5 વર્ષ તાલીમ લેવી પડે, શીખવું પડે અને પછી હાથમાં ઇન્જેક્શન પકડાય. કોઈ ડોક્ટરની સાથે કમ્પાઉન્ડર તરીકે રહેતા હોય, ઓપરેશન કરતા જોવે ને પછી કે સાહેબ આપણને ફાવી ગયું, આમાં બીજું કંઈ છે જ નહીં, આમાં હાથમાં છરી લો, કાપો મારો, આમ અંદરથી એને કાપી નાખો ને પૂરું હાંધી લ્યો તો આવડી ગયું સાહેબ, આપણે કરી. એમ ના ચાલે. 5 વર્ષ તાલીમ લેવી પડે. એન્જિનિયર બનવું હોય 4 વર્ષ તાલીમ લેવી પડે, શીખવું પડે, પછી નકશાઓ તૈયાર થાય, ડિઝાઇન તૈયાર થાય, મકાનો બને. શિક્ષક બનવું હોય તો પણ 2 વર્ષની તાલીમ લેવી પડે અને પછી તમે શિક્ષક તરીકે હાથમાં ચોક પકડી શકો. પણ મારે કહેવું છે, આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય અને છતાંય સૌથી અગત્યમાં અગત્યનું કોઈ કામ હોય તો એ કામ માતા પિતા તરીકેનું છે. અને દુઃખની વાત એ છે કે મા બાપ બનવાની કોઈ તાલીમ જ નથી. મા બાપ બનવાની કોઈ તાલીમ નહીં, કોઈ ટ્રેનિંગ નહીં. અત્યંત અગત્યનું કામ અને છતાંય શીખવાનું જ નહીં. માત્ર શારીરિક રીતે એક બચ્ચાને જન્મ આપ્યો અને માતા પિતા બની ગયા, પણ મનોવૈજ્ઞાનિક રીતે આપણી શું ફરજો એના પર ક્યારેય કદાચ વિચાર થયો નથી. આજે ચિંતન કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ કે આપણા ભવિષ્યરૂપી સંતાનને જો આપણે આગળ વધારવું હોય તો એવી કઈ મનોવૈજ્ઞાનિક બાબતો છે કે માતા પિતા તરીકે આપણે એનું ચિંતન મનન કરવું પડે, એના ઉપર વિચાર કરવો પડે, એને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો પડે. હું 3 થી 4 બાબત આપની સમક્ષ મૂકવાનો છું. સૌથી પહેલી વાત, ક્યારેય તમારા સંતાનને સામાન્ય નહીં સમજતા. સંતાનને ક્યારેય સામાન્ય નહીં સમજતા. મારે દુઃખ સાથે કહેવું છે કે મોટા ભાગના મા બાપને પોતાના સંતાનમાં જ કે સંતાનની ક્ષમતામાં જ વિશ્વાસ નથી. આપણને જ એની ક્ષમતામાં વિશ્વાસ નથી તો એ ક્ષમતાઓ બહાર કઈ રીતે આવશે? અને આમાં આપણો વાંક નથી. વર્ષોથી આ જ પરંપરા ચાલી આવે છે કે માતા પિતાને એમના સંતાનોની ક્ષમતામાં બહુ વિશ્વાસ હોતો નથી. રામાયણનો એ પ્રસંગ આપ બધા જાણો છો કે જ્યારે વિશ્વામિત્ર મહારાજા દશરથજીને મળવા માટે આવ્યા અને મહારાજા દશરથને મળીને એવું કહ્યું કે અમારે યજ્ઞ કરવો છે. યજ્ઞની અંદર કેટલાક રાક્ષસો, વિઘ્ન સંતોષીઓ અલગ અલગ વિઘ્નો ઊભા કરે છે
અને યજ્ઞનું રક્ષણ કરવા માટે મને રામ અને લક્ષ્મણની જરૂર છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે રામ અને લક્ષ્મણ મને આપો, જેથી મારા યજ્ઞનું રક્ષણ થાય. વિશ્વામિત્રજીએ જ્યારે દશરથ પાસે આ માંગ કરી ત્યારે મહારાજા દશરથે કહ્યું કે તમે હજુ રામ અને લક્ષ્મણને ઓળખતા નથી. એ નાના બાળકો છે. એ શું તમારા યજ્ઞની રક્ષા કરવાના હતા? એ શું તમને રાક્ષસોથી બચાવવાના હતા? જરૂર પડે તો મારા શૂરવીર સૈનિકોને મોકલું, તમે એને લઈ જાઓ. આને રહેવા દો, તમે એની પસંદગી ખોટી કરી છે. વિશ્વામિત્ર એવું કહે છે કે નહીં, મને સૈનિકો નથી જોતા, મને તો રામ અને લક્ષ્મણ જોઈએ છે, કારણ કે એની ક્ષમતા પર મને વિશ્વાસ છે. દશરથ એવું કહે છે, હું ફરી કહું છું કે તમે એને ઓળખતા નથી. એ નાના બાળકો છે, એ યજ્ઞનું રક્ષણ નહીં કરી શકે. જરૂર પડે તો હું ખુદ લડાઈ કરવા માટે આવું, હું ખુદ તમારા યજ્ઞની રક્ષામાં ઊભો રહું, પણ આને રહેવા દો, આ નહીં કરી શકે. વિશ્વામિત્રની જીદ હતી અને જીદ સામે ઝૂકીને છેવટે મહારાજા દશરથે રામ અને લક્ષ્મણ એ બંનેને યજ્ઞનું રક્ષણ કરવા માટે મોકલ્યા. અને શું પરિણામ આવ્યું એ આપણે બધા જાણીએ છીએ. એ યજ્ઞનું રક્ષણ થયું. મહારાજા દશરથને કદાચ પુત્ર મોહને કારણે પણ પોતાના સંતાનોની ક્ષમતામાં વિશ્વાસ નહોતો, અને એવી રીતે આપણને પણ આપણા સંતાનની ક્ષમતામાં વિશ્વાસ નથી હોતો. બાકી એ લોકો અદ્ભુત કરી શકે. માતા પિતા તરીકે માત્ર ને માત્ર એને યોગ્ય ડાયરેક્શન આપવાની જરૂર છે. જો યોગ્ય દિશા અપાય તો એ જ બાળકો જે તમને તોફાની લાગે છે એ અદ્ભુત કામ કરી જાય. મારે 3 વ્યક્તિઓનું તમને ઉદાહરણ આપવું છે. 3 એવી વ્યક્તિઓ કે જે વ્યક્તિઓને યોગ્ય ડાયરેક્શન મળ્યું, યોગ્ય દિશા મળી અને જિંદગી બદલાઈ ગઈ. પહેલી વ્યક્તિ એ ભણવામાં બહુ નબળી. શાળામાં શિક્ષક એને ખૂબ સમજાવે પણ પેલી વ્યક્તિની અંદર ભેજામાં કંઈ ઉતરે જ નહીં. ખૂબ પ્રયત્ન કરે, ખબર પડે જ નહીં. પછી શિક્ષકોએ કંટાળી અને એ છોકરાને સ્કૂલમાંથી રસ્ટિકેટ કર્યો, સ્કૂલમાંથી કાઢી મૂક્યો. આ પહેલો નબળો વિદ્યાર્થી. બીજી એક વ્યક્તિ એ 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને એ છોકરો થોડો તોફાન બહુ કરે, બંક મારે, ક્લાસ છોડીને જતો રહે, ચાલુ ક્લાસે બીજા વિદ્યાર્થીઓને હેરાન કરે. શિક્ષકોએ શાળાના સંચાલકોને આ છોકરાની બાબતમાં ફરિયાદ કરી અને શિક્ષકોની એ ફરિયાદના આધારે 8મા ધોરણમાં જ એ છોકરાને સ્કૂલમાંથી રસ્ટિકેટ કર્યો, એને પણ સ્કૂલમાંથી કાઢી મૂક્યો. ત્રીજો એક એવો વિદ્યાર્થી હતો કે જે ભણવા માટે જાય, શાળામાં બેસે, ભણે, પણ એનું પરિણામ ના આવે, માર્કશીટમાં એ પરિણામ દેખાય નહીં. 5 વિષયની પરીક્ષા લીધી હોય તો 1 કે 2 વિષયમાં એ છોકરાને ચડાવ પાસ કરવો પડે ત્યારે માંડ પાસ થાય. એના પિતા બહુ મોટા હોદ્દા પર હતા આ છોકરાના, એટલે એક શિક્ષકે એના પિતા પર ચિઠ્ઠી લખી હતી કે તમે ધ્યાન રાખજો, નહીતર આ છોકરો તમારી આબરૂને બટ્ટો લગાડશે. આ 3 વ્યક્તિની આપણે વાતો સાંભળીએ એટલે આપણને એવું લાગે કે આવા લોકો જીવનમાં કશું જ ના કરે, આ લોકો ધરતી પર બોજ બનીને આવ્યા હોય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 3 વ્યક્તિઓ એને યોગ્ય ડાયરેક્શન મળ્યું, યોગ્ય દિશા મળી અને 3 વ્યક્તિઓ અત્યારે વિશ્વની સૌથી લોકપ્રિય વ્યક્તિઓ બની ગઈ. પહેલી વ્યક્તિ કે જેને 2જા ધોરણમાં સ્કૂલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો કારણ કે એને કંઈ ખબર પડતી નહોતી, એને રસ્ટિકેટ કર્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તું ગધેડો છે. એ પહેલી વ્યક્તિ એટલે આ વિશ્વને, આ જગતને સૌથી વધારેમાં વધારે વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન. એને 2જા ધોરણમાં સ્કૂલમાંથી રસ્ટિકેટ કર્યો, કાઢી મૂક્યો, પણ એની માએ એને યોગ્ય દિશા આપી અને આખો છોકરો કઈ રીતે બદલાઈ ગયો. બીજી વ્યક્તિ જેને 8મા ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂક્યો કારણ કે તોફાની હતો, એ બંક મારતો, ક્લાસ છોડીને જતો રહેતો, એ બીજો વિદ્યાર્થી એટલે આ વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ. છેલ્લા 2 વર્ષથી એનું સ્થાન થોડું ગગડ્યું છે, પણ આજે સંપત્તિની દ્રષ્ટિએ એ માણસ પાસે અઢળક સંપત્તિ છે. આ બીજી વ્યક્તિ એટલે બિલ ગેટ્સ. અને ત્રીજી વ્યક્તિ જેની 5 વિષયની પરીક્ષા લે તો 2 વિષયમાં ચડાવ પાસ કરવા પડે, જેના પિતા ઉપર ચિઠ્ઠી લખવી પડે, ધ્યાન રાખજો નહીતર તમારી આબરૂને બટ્ટો લગાડશે. એ ત્રીજી વ્યક્તિ એટલે આ દુનિયાની સૌથી લોકપ્રિયમાં લોકપ્રિય વ્યક્તિ, એનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી.
આ ત્રણેય વ્યક્તિઓ દેખાતી હતી સામાન્ય, સાવ સામાન્ય લાગતી હતી, પણ એ ત્રણેય વ્યક્તિઓની ક્ષમતા પર કોઈની માતાને, કોઈની નજીકની વ્યક્તિને, કોઈના પિતાને વિશ્વાસ હતો અને એનું પરિણામ એ આવ્યું કે આ ત્રણેય વ્યક્તિઓ સામાન્યમાંથી અસામાન્ય બની ગઈ. માત્ર ને માત્ર યોગ્ય ડાયરેક્શન આપવાનું હોય છે.